તો આણંદમાં આંકલાવ આસોદર રોડ પર સર્જાયો છે અકસ્માત। મજુઉકા પાસે ટેન્કર અને પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં પિકઅપ સવાર દાવોલ ગામના 2 લોકોના મોત થયા છે। આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે। વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક પાર કરેલા ટ્રકના ડ્રાઈવરનું વીજ કરંટના કારણે મોત નીપજ્યું। ટ્રક પાર કર્યા બાદ ડ્રાઈવર કઈ કામથી ટ્રકની કેબિન પર ચડ્યો હતો અને ટ્રક પરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી જતા કરંટ લાગ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આજે અમદાવાદના રસ્તા પર ફરશે ડબલ ડેકર બસ। એએમટીએસની એસી બસનું આજે લોકાર્પણ। 5 દાયકા બાદ ફરી એએમટીએસ બસમાં ડબલ ડેકર બસનો સમાવેશ કરવામાં આવ્યો છે। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ। ડબલ ડેકર બસ શરૂ થતાં અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે। ડબલ ડેકર બસ અમદાવાદમાં 15.83 કિલોમીટરનું રૂટ નક્કી કરાયું। વાસણાથી ચાંદખેડા રૂટ પર આ ડબલ ડેકર બસ દોડશે। ડબલ ડેકર બસ ફતેનગર, પાલડી, વીએસ હોસ્પિટલ, સંન્યાસ આશ્રમ જશે। તે ઉપરાંત નટરાજ સિનેમા, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષબાઈ સર્કલ, પાવર હાઉસ પર પણ આ બસ દોડશે। ચિંતામણી સોસાયટી, ઓએનજીસી ઓફિસ અને પાર્શ્વનાથ નગર સુધી આ બાદ બસ દોડાવવામાં આવશે। જોકે હાલ વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી થોડા સમય માટે આ બસ વાસણાથી વાડજ સુધી કાર્યરત રહેશે। આ બસ દિવસમાં કુલ 20 ટ્રીપ કરશે। અમદાવાદ શહેરમાં 5 દાયકાઓ બાદ ફરી વખત અમદાવાદ શહેરના રસ્તાઓ પર ડબલ ડેકર બસ છે તે દોડતી આપને જોવા મળશે। અમદાવાદ એએમટીએસ દ્વારા આ બસ સેવા ફરી અહીં શરૂ કરવામાં આવી રહી છે। આજે અમદાવાદ શહેરના મેયર તેનું લોકાર્પણ કર્યું છે અને આ ખાસ હું આપને આ બસ બતાવી રહ્યો છું આપણા દર્શકોને કે જે 5 દાયકાઓ સુધીની આપણે રાહ જોઈ હતી તે ફરી એક વખત આ જે ડબલ ડેકર બસ છે તે અમદાવાદ શહેરના રસ્તાઓ પર દોડશે। આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કઈ રીતની આખી સિટિંગ વ્યવસ્થા હું આપને આ બતાવી રહ્યો છું કે 60 વ્યક્તિઓને બેસવાની કેપેસિટી ધરાવતી આ ડબલ ડેકર આ બસ છે। તમામ આધુનિક સુવિધાઓ સાથે આ બસ છે તે બનાવવામાં આવી છે। સીસીટીવી હોય, ઇમરજન્સી વિન્ડો છે, પછી જે કહી શકાય કે ફાયર એક્ઝિક્યુશનના જે સાધનો છે તે પણ મૂકવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે માનવામાં આવી રહ્યું છે આ બસની ખાસિયતો અલગ પ્રકારની છે કારણ કે પહેલાં જે બસો દોડી રહી હતી તે નોન એસી હતી। આખી બસ છે તે એસી બસ રહેશે। ડબલ ડેકર આ બસ આખી એસી બસ રહેશે। તો સાથે જ જે કહી શકાય કે ઈ વ્હીકલ એટલે ઇલેક્ટ્રોનિક વ્હીકલ આ છે કારણ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે હવે ઈવી ક્ષેત્રે ગુજરાત અને દેશ પ્રગતિ કરવું જોઈએ અને તેને લઈને જ લોકો તેના તરફ વળી રહ્યા છે। ત્યારે એએમટીએસમાં પણ એક નવું મોરપીંછ ઉમેરાયું છે તે એ છે કે ઈ બસ એટલે ઇલેક્ટ્રોનિક આ બસ હશે। 200 કિલોમીટર જેટલી આ બસ છે તે ચાર્જિંગ થયા બાદ ચાલશે। તેની હાઇટ પણ ઘણી બધી ઊંચી છે। હું આપને આ દ્રશ્યો બતાવીશ। આ હું જ્યાં ઊભો છું આ જે પહેલો ભાગ છે આના પછી જે ઉપરનો જે બીજો ભાગ છે તેમાં પણ લોકો 35 સુધી લોકો બેસી શકે છે। આખી જે વ્યવસ્થા છે આખી અતિ આધુનિક સિસ્ટમ સાથે આ બસ છે તે આખી બનાવવામાં આવી છે। ફાયરની વ્યવસ્થા, સીસીટીવી છે, પ્રોપર એર જે કહી શકાય તે અહીં જોવા મળશે। આપણે દ્રશ્યો બીજા માળના પણ બતાવું કારણ કે ડબલ ડેકર છે એટલે પહેલું ડેકર અને સેકન્ડ ડેકરમાં કઈ રીતની સ્થિતિ છે તે હું આપને બતાવી રહ્યો છું કે આખી અતિ આધુનિક સુવિધા સાથે બનાવેલી આ એએમટીએસની જે બસ છે તે પ્રવાસીઓ માટે નવું એક આકર્ષણનું કેન્દ્ર ચોક્કસપણે બનશે। અને ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેર જ્યારે સતત જે ટ્રાફિક છે તે વધી રહ્યું છે અમદાવાદ શહેરની અંદર ત્યારે તેને મુક્તિ મળે અને સાથે જ વધુ સંખ્યામાં લોકો છે તે પ્રવાસ કરી શકે, પ્રવાસની મજા માણી શકે તેને લઈને જ આ બસ સેવા છે તે એએમટીએસ દ્વારા આજથી શરૂ કરાઈ છે। માનવામાં આવ્યું છે કે આ એક શરૂઆત છે। આવનાર હજુ પણ અન્ય 7 બસો અમદાવાદ શહેરમાં આ પ્રકારની ડબલ ડેકર છે તે જોવા મળશે। કેમેરામેન ખેંક રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। એક બસ અત્યારે ચાલુ થઈ છે એવી 7 ઝોનમાં 7 બસ કરવાની છે એટલે આ એક વત્તા બીજી 6 બસો ટૂંક સમયમાં આવશે। તો અમદાવાદ શહેરની લાઇફલાઇન ગણાતી એએમટીએસનું વર્ષ 2024-25 માટે 673.50 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં 641.50 કરોડમાં 32 કરોડનો વધારો કરાયો છે। આ વર્ષમાં શહેરમાં રિંગ રોડ સહિત ઔડા વિસ્તારમાં નવા રૂટ શરૂ કરાશે।
સાથે જ નવી 59 ઈ બસ મેળવીને ફ્લીટની સંખ્યા 1111 કરવાનું આયોજન છે। એએમટીએસ ડેપો ટર્મિનસમાં સ્માર્ટ કાર્ડ હોલ્ડરને વાઈફાઈની સુવિધા અપાશે। લાલ દરવાજા બાદ હવે સારંગપુર ટર્મિનસને પણ હેરિટેજ લુક અપાશે। બસોનો વધારો કરી જે 152 હતી એની જગ્યાએ 59 બસનો ઉમેરો કરી 1111 બસ, જે સૌથી પ્રથમ ગુજરાતના અંદર આ પહેલી વખત બસનો વધારો થયો છે। અને અમદાવાદ શહેરથી અત્યાર સુધી બહારની લિમિટમાં 15 કિલોમીટર જે રેન્જ હતી એને વધારી અને 20 કિલોમીટર કરવામાં આવી છે। 152 टोटल एएमटीएस की बस थी, जो कि 890 से ज्यादा वो खानगी ऑपरेटरों के द्वारा चलाई जा रही है और 125 ही बस सिर्फ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की मालिकी की बची हुई है। कांग्रेस पार्टी ये मानती है कि एएमटीएस सिर्फ और सिर्फ भारतीय जनता पार्टी के नेताओं के लिए चलाई जा रही है। सेवा के नाम पर सिर्फ और सिर्फ भ्रष्टाचार हो रहा है। વીએસ હોસ્પિટલના 211 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 49 કરોડના સુધારા સાથે કુલ રૂપિયા 261 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું। બજેટમાં અદ્યતન તબીબી સાધનો વસાવાતા 3.5 કરોડની જોગવાઈ, જ્યારે હેરિટેજ મકાનનું રીટ્રોફિટિંગ અને સમારકામ માટે 40 કરોડની જોગવાઈ કરાઈ છે। તો પુસ્તકાલયમાં આવતા જે વિદ્યાર્થીઓ છે એમને નાસ્તો વ્યવસ્થિત રીતે કરી શકે એના માટે પરિસરમાં જીઆઈ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે જે બાળ કિશોર વિભાગ છે એમાં બાળકો પ્રેરાય તેના માટે થીમ બેઝ આધારિત વોલ પેઇન્ટિંગ 3Dની પણ સમાવેશ કરવામાં આવ્યું છે। તો જે પ્રકારથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, વીએસ હોસ્પિટલના 211 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 49 કરોડના સુધારા સાથે કુલ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને વિપક્ષની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। રિંગ રોડ ઔડા વિસ્તારમાં નવા રૂટ શરૂ કરવામાં આવશે।